તો ગાઈડ માર શાક બનીને તૈયાર થઈ છે તો મારા માટે કોફી બનાવજે અને આર્યન માટે થેપલા એન પપ્પા માટે થેપલા બનાવ્યા છે અને મારા માટે કોફી ને આર્યન માટે ચા તો હવે અમે પી લઈએ તો કઈ આપણી ભાષા વિડીયો બનાવો એમ તો આ તમારે એમ જ કરવા આપણી ભાષા વિડીયો બનાવો હોગે તમારી યુટ્યુબ ચેનલ તો મને ઘણા ખબર નહીં પડતો આપણે ભાષા બોલો તમારા વિડીયો જોવાળા બધા બહાર નહીં યુટ્યુબમાં છે તો એ એમ કે ગુજરાતી બોલો ને તો એમ કે તમે કેવી લેંગ્વેજ બોલો અમને કંઈ ખબર જ નહીં પડતો હિન્દીમાં વિડીયો બનાવો તો શું કરું કયો તો કોફી પી લો હું તો આર્યનને ચા કાઢી હતી ડામર સાહેબ હજી આવ્યા નથી જો જાઉં હું શાકભાજી લેવા તો આર્યન જાય તો એના હાથે તો પ્યોર હાથે તો મારો છોકરો પણ બહુ હશે તો હવે ડામર સાહેબ પાછા આપણા હાથે હું પાછી આવી અમે બે જણ જઈએ છીએ તો આર્યન કઈ કા હે મમ્મી તો આ તો જીધું બોલે તો આર્યન જોડે જાઉં શાકભાજી છે ને તો લેતી આવીશ કાકા મજામાં હું શાકભાજી લેવા આવી હતી લઈને આવી છે ફટાફટ ડામર સાહેબ આવતા એમના હાથે અને ડામર સાહેબ આવી જાય તો એમના માટે હવે ચા બનાવું છું તો ચા બનાવી દઉં ફટાફટ તો ચા તો મૂકી દીધી છે મેં હજુ શાકભાજી વાળો આવ્યો જ નતો તો બીજેથી શાકભાજી લઈને આવી શાક બને હે ડામર સાહેબ માટે ઉકળે છે હજી ડામર સાહેબ આવી જાય તે મને હારે થેપલા બનાવજે તો મારા સોરા કંઈ કહેતા હતા મમ્મી આ કી ભાષા બોલે તો એ આપણી ઓરિજિનલ ભાષા પણ બધા વિડીયો જોઈ તને કડા ખબર નહીં પડતો એ કી ભાષા બોલો તમે એટલે ગુજરાતીમાં બોલવું પડે તો હિન્દીમાં આખા ઇન્ડિયામાં જોવાય એકલા થોડા જોવાય છે આપણે અરવલ્લી સાબરકાંઠાવાળા બધા જોવે તો આપણી ભાષામાં વિડીયો બનાવું કે કેવું વ્યૂ મળે છે હું જોઉં પછી ના બનાવું તો મારે હવે વિડીયો એડિટિંગ કરવા તો ડામર સાહેબ સાફ થાય છે ડામર સાહેબ આવે એટલે એમને આવ દો તો મારે વિડીયો એડિટિંગ કરવો એટલે કરી દઉં ફટાફટ બહુ મોડું થઈ જાય 9 વાગી ગયા છે બધા વિડીયોમાં આપણી ભાષામાં બનાવવું હોય તો બધા જોજો અને કેવા બને છે તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરજો તમે કહેજો આપણી ભાષામાં બનાવું કે ગુજરાતીમાં બનાવું તો બધા કોમેન્ટ લાઈક કરીને બતાવજો કપડો ઇસ્ત્રીમાં જઈને આવી જાય ઇસ્ત્રી થાય ને તણે હવે હે ને અલગ અલગ કરી દઉં એને પપ્પાના ડામર સાહેબના અને આર્યનના બંનેના તો આર્યનના છે બધા એક શર્ટ બે એટલા બધા છે આર્યનના એક ઢગલો છે એટલા શર્ટ થઈ ગયા 4 અને આ 5 અને 6 આર્યન નથી ગયા એક તો પહેરી ગયો હા બીજા ડામર સાહેબના છે બધા અલગ કરી મૂકી દઉં ખાખી વર્દી છે 3 આર્યનના જીન્સ પેન્ટ છે પછી જમવા બનાવવાનું છે તો જમવા આજે તો શું બનાવ વિચાર કરું શાકભાજી લાવીશું પણ કઢી બનાવવાનો વિચાર છે કઢી તો ફ્લેવર લાવીશું એવું જમવાનું બનાવું આજ તો કઢી બનાવવાના છે તો અમારી છોકરીને બહુ ભાવે સુરબેન તો જો વાટવાનું તૈયાર કરી દીધું છે તો બધો મસાલો મિક્સ કરી દીધો છે તો હવે ફટાફટ મસ્ત વટાય માર જોડે થાય તમારા જોડે હે ઘણા પાસે અમદાવાદમાં રહ્યો તો બધા કોમેન્ટ કરજો જત્ર અમદાવાદમાં રહ્યો અત્ર હકલો કોમેન્ટ કરજો કોઈને મસાલાવાળો પથ્થર હે કે નહીં માર જોડે છે માર હા હું લઈ આવ્યો છે એટલે તમારા જોડે છે કે નહીં તો હકલો કોમેન્ટ કરજો કે જીજી માર વિડીયો જુઓ હતી તમે
માર જોડે તે હે તણી ભાજીમાં મસાલો વાટો ને તો પથ્થર ઉપર વાટો તો મસ્ત લાગે. તો ફટાફટ મસાલો વાટી લ્યો, પછી કઢી વઘારી દઉં. તો પછી ભાત બનવાની, રોટલી કરવાની. મકાઈનો લોટ તકજો હે, મકાઈનો લોટ નહીં, ગામડે જોતરે આવે અહીં વાળો લોટ નહીં સારો લાગતો. આ મસાલો વાટીને રેડી થઈ ગયો હે. તો એટલે મસ્ત સુગંધ આવી ગયું. ગરમ ગરમ રોટલી હોય ને તો છોપડીને ખાધું હોય તો બહુ મસ્ત મજા આવે, બહુ ટેસ્ટી લાગે. એટલો મસ્ત લાગે તાજો મસાલો વાટેલો. તમને ખાવાનું થાય આવો મસાલો વાટે, બહુ મસ્ત લાગે. પથ્થર ઉપર વાટેલો મસાલો મસ્ત જ લાગે. જેને ખાધું કે તરત ખબર ઉગે કેવો લાગે. તો બ્લોકમાં બની રહું, કઢી બનાવી દઉં ફટાફટ. મેં કઈ રીતે કઢી બનાવો છો? મેં તો આ રીતે બેસન લેવાનું, બેસનમાં છે ને છાશ નાખવાની. તો સરસ મિક્સ કરી દેવાનું, પછી વઘારી દેવાનું. કઢીમાં શું શું વઘાર કરીએ? તો હું તો શું વઘાર કરું છું? મેથી. મને મેથીનો વઘાર બહુ સરસ ગમે કઢીમાં. મેથી, પછી રાઈ, પછી છે ને અને જીરું. જીરું થોડું વધારે રાખવાનું. પછી લાસ્ટમાં હિંગ અને એક કઢી પત્તા. અને હવે મસાલો. છાશ અને બેસન સરસ મિક્સ કરી દીધું હોય. હવે તો મસાલો મસ્ત થઈ ગયો. તો હવે છે ને આને અંદર ઉમેરી દેવાનું. થોડું પાણી નાખવું પડે છે. આ રીતે કઢી બનાવું. અમારે જમવાનું બની જાય, અમારા મેડમ આવી જાય તો જમવા બેસી જાય. સુરભી બહુ હશે. સવારમાં આર્યન હસતો તો આપણી ભાષામાં વિડીયો બનાવે છે. આજે બધા આવું કોમેન્ટ કરે કે આપણી ભાષામાં વિડીયો બનાવો, આપણી ભાષામાં બનાવો. તને બોલતા આવડે છે એવું? તો કઢી બનાવજે, ભાત ને રોટલી, બીજું કંઈ નહીં બનાવજો. તો ડામર સાહેબ બહાર કી જાય તો આવવાની તૈયારી. તો આ છોકરોને તો કોઈ શાકભાજી ઉતરે નહીં લેલી, એટલે તો ભાજી ખાઈ ખાઈને તો બોર થઈ ગયા છે એમ કે છે. તને આ તો કઢી બનાવતી. તો કઢી તો બધાને ફેવરેટ. તમારે કઢીમાં કંઈ અડે નહીં એટલે ખાઈ જવાય. હે શું અમે હવે જમી લ્યો. ડામર સાહેબ આવવાની તૈયારી ગીચા અહીં બહાર. મારા માટે બી કાઢી લે. આજે મેં બાજરીનો રોટલો બનાવજો, મારે નહીં ખાવો તો તને. આવી બી ગયા ડામર સાહેબ. નામ લેવો છે થાન હાજર. તો ભાઈ ડામર સાહેબ તો જોરદાર કંઈક લઈને આવ્યા છે. ફેંકી દીધું લાવીને ડાયરેક્ટ. 2 પેકેટ ખારી લઈને આવ્યા, કેવું લાગે છે. પછી આવ્યું છે ડ્રેસ લઈને આવ્યા છો એવું લાગે છે. બોલતા નહીં, ગરમ માહોલ એવું લાગે છે. હા કેવું કેમ બોલી એટલે કેવું ફટાફટ બોલી જવાય. જો ગાઈસ સમય થઈ ગયો છે તો ગરમ પાણી પી લીધું. તો છે ને આ સાંજનો મારો નાસ્તો. ગાજર સી, કાકડી, બદામ, સિંગદાણા, પછી ચણા, મગ બધું મિક્સ છે. જવાહર શાક અમારે નાખતું હે ટિફિન માટે. તો સવારમાં મોડું થાય એટલે અત્યારે અમારે મીંદે તો સવારમાં બની જાય ફટાફટ. તો સવારમાં બહુ મોડું થઈ જાય તો અત્યારે બધું સુધારી મૂકી દેવાનું. પછી સવારમાં વઘારી દેવાનું ડાયરેક્ટ તો ટિફિન માટે. તો હું ફટાફટ ખાવા બનાવી દઉં. આ તો મિક્સ દાળ બનાવવાની પાસે
અમારે જમવાનું બની ગયું છે. તો આજે અમારે બનાવી છે મિક્સ દાળ, ફરીથી સલાડ છે, રોટલા જુવારની રોટલી બનાવી છે, જુવાર ઘઉંની રોટલી બનાવી છે. તો અમારા આર્યન માટે, 2 જણ માટે જુવારની રોટલી, ડામરસર માટે ઘઉંની રોટલી. તો અમે જમી લઈએ. ડામરસર મિક્સ દાળ ખાવાની મજા આવે છે. કઠોળ તો સારું જ ને શિયાળામાં. એવું ગરમ પાણી કરીને બનાવ્યું છે તો મસ્ત લાગે છે. ઝીણું બહુ દળે છે ને તો જલ્દી શેકાતું નહીં એટલે